હેલો, જય શ્રી કૃષ્ણ. આજે બનાવશું પાલક વેજીટેબલ બટેટાનું સ્ટફિંગ એવા હેલ્ધી પરોઠા. આ પરોઠા લૂક કરતા શિયાળામાં આ રીતે બનાવી અને એકદમ હેલ્ધી પરોઠા ખાવા જોઈએ અને ટેસ્ટી પણ બને છે. 250 ગ્રામ બટેટા બાફવા મૂકી દીધા છે અને આ 300 ગ્રામ પાલક લીધેલું છે. આને આપણે એકદમ સરસ 2-3 વખત પાણીથી વોશ કરી લેશું. 150 ગ્રામ ગાજર, 150 ગ્રામ કોબી ગાજરને એકદમ પેસ્ટ નથી બનાવવાની, આ રીતની બારીક ક્રશ કરવાની છે. ચાર થી 5 લીલા મરચાં સ્વાદ અનુસાર મરચાં લેવાના. 200 ગ્રામ લીલી ડુંગળી લીધેલી છે, તેના પર નાના નાના પીસ કરી અને તેની પણ ક્રશ કરી લેશું. પંદર લસણની કળી એડ કરી અને તેને પણ ક્રશ કરી લેશું. જો આ સરસ પાલકના પત્તા ફેરવી અને ધોઈ અને નિતારીને રાખેલા છે. પાલકને ઝીણું ઝીણું કટ કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું. આ પાલકની પેસ્ટથી લોટ બાંધવાનો છે. લોટમાં સ્વાદ માટે આપણે 3 લીલા મરચાં કટ કરીને એડ કરી અને તેની પણ સાથે પેસ્ટ બનાવી લઈશું. ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ, 1 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું અને 1/4 ટીસ્પૂન અજમા એડ કરીશું. હવે લોટમાં પાલક મરચાંની પેસ્ટ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેશું. હવે લોટમાં 2 ટેબલસ્પૂન ગરમ કરેલું ઘી એડ કરીશું. હવે આ લોટમાં વધારે પાણીની જરૂર નથી પડતી, તો 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને પરફેક્ટ લોટ બાંધી અને તૈયાર કરીશું. હવે લોટને ઢાંકીને સાઈડમાં સેટ થવા મૂકી દેશું અને આપણે સ્ટફિંગની તૈયારી કરી લેશું. કોબી, ગાજર, ડુંગળી, લસણ, મરચાં ક્રશ કરેલું, તેમાં 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું. 1 સ્પૂન ચાટ મસાલો, 1 સ્પૂન આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું. હવે તેમાં બાફેલા બટેટા મિક્સ કરી દઈશું. હવે આ સ્ટફિંગ રેડી છે. હવે આપણે પાલકનો લોટ એકદમ મસળી અને તેના લુવા કરી અને તેની મોટી રોટલી બનાવીશું. રોટલીની વચ્ચે સ્ટફિંગ મૂકી અને ચારે બાજુથી વાળી અને પરોઠા વણી અને તૈયાર કરીશું. આ રીતે સ્ક્વેરમાં વણવાના છે. હવે આ વણી અને તૈયાર છે. હવે આપણે તેને શેકી લઈશું.
એક બાજુ શેકાઈ જાય એટલે તેને ફેરવી લેવાનું છે અને તેના ઉપર ઘી લગાવવાનું છે અને તે બાજુ ફેરવી અને ફરી ઘી લગાવવાનું છે. એ રીતે આપણે પરાઠા રેડી કરીશું. આ મારા પાલક વેજીટેબલ બટેટાના સ્ટફિંગવાળા હેલ્ધી પરાઠાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો તમને હેલ્ધી નવી નવી રેસીપી, કાઠિયાવાડી પંજાબી રેસીપીની નોટિફિકેશન મળશે. આ રીતે એક પછી એક આપણે બધા પરાઠા તૈયાર કરી લેશું અને આ પરાઠા દહીં, અથાણું, ચટણી, લસણની ચટણી સાથે સરસ લાગે છે તો આપણે પ્લેટિંગ કરી લેશું. નાસ્તામાં અને ઠંડીમાં આ પરાઠા ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. તો આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.